નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો એક જ સ્થળ પર 1 કલાકમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે। વલસાડના તિથલ રોડ પર હાર્ટ એટેકથી 2 લોકોના મોત નીપજ્યા। રાહદારીઓ અને વાતો કરી રહેલા યુવકને હાર્ટ એટેક આવ્યો છે। તે ઉપરાંત 30 વર્ષીય જીમિત રાવલ પોતાના સ્વજનો સાથે વાતચીત કરી રહ્યા હતા। તે જ સમયે તેઓ અચાનક ઢળી પડ્યા, જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો 1 કલાક અગાઉ જ તિથલ રોડ પરના વોકિંગ ટ્રેક પર રાહદારીને હાર્ટ એટેક આવ્યો હતો। અચાનક જ ઢળી પડ્યા હતા। જિલ્લાના સેગવી ગામના 51 વર્ષીય રાજેશ સિંધે નામના આ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો। ઘરેથી નોકરી જવા માટે નીકળ્યા હતા ત્યારે તિથલ રોડ પર વોકિંગ ટ્રેક પર તેઓ ઢળી પડ્યા। બનાવ બાદ આસપાસના લોકો એકઠા થયા હતા। 108ને પણ બોલાવવામાં આવ્યા અને જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા। વધુ આશ્ચર્યની વાત તો એ છે કે તિથલ રોડ પર એક જ કલાકમાં 2 વ્યક્તિઓના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે। આજે અમદાવાદના રસ્તા પર ફરશે ડબલ ડેકર બસ। એએમટીએસનું બસનું આજે લોકાર્પણ કરવામાં આવશે। અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। ડબલ ડેકર બસ શરૂ થતા અમદાવાદમાં વધુ એક નજરાણું ઉમેરાશે। તો અમદાવાદીઓને હવે વધુ સુવિધા સારી રીતે મળી શકશે। એએમટીએસની બસનું આજે લોકાર્પણ છે। અમદાવાદના મેયર પ્રતિભા જૈનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। ડબલ ડેકર બસ શરૂ થતા અમદાવાદમાં વધુ એક નજરાણું ઉમેરાશે। અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો કાર્યક્રમ। કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુઅલી હાજરી આપશે। અમિત શાહ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપશે। વેજલપુર વિધાનસભા બેઠકમાં આયોજિત કાર્યક્રમ વાયએમસીએ ક્લબમાં યોજાશે। આજે ફરી ભાજપમાં ભરતી મેળો। 2 પૂર્વ ધારાસભ્યો આજે કેસરીયો ખેસ ધારણ કરશે। જૂનાગઢના ભેંસાણમાં સીઆર પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરશે। વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપનો ખેસ ધારણ કરશે। તો કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ ફરી ઘર વાપસી કરશે। આ સાથે જ બંને પૂર્વ ધારાસભ્યના ટેકેદારો અને કાર્યકરો પણ કેસરીયો ખેસ ધારણ કરશે। સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાશે। સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને એટીએસ આજે કોર્ટમાં રજૂ કરશે। જૂનાગઢની કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગ પણ કરવામાં આવશે। કેસમાં ભોગ બનનાર કાર્તિક ભંડેરીનું નિવેદન પણ લેવામાં આવ્યું છે। કાર્તિક ભંડેરીનું નિવેદન લઈ પુરાવા ભેગા કરવામાં આવ્યા। તોડકાંડનો માસ્ટર માઇન્ડ છે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ। બેંક ખાતા અનફ્રીઝ કરી અને તોડ કરવાનો આરોપ છે તેના પર। તરલ ભટ્ટની ગાડીના લોકેશન આધારે અમદાવાદમાંથી જ એટીએસ તેને પકડી પાડ્યો હતો। ગુનો નોંધ્યા બાદ તરલ ઇન્દોર અને શ્રીનાથજી ભાગી ગયો હતો। ઇન્દોર 2 દિવસ અને શ્રીનાથજી 1 દિવસ રોકાયો હતો। આ કેસમાં સંકળાયેલા સસ્પેન્ડેડ પીઆઈ એમએ ગોહિલ, સસ્પેન્ડેડ એએસઆઈ જાની હજુ પણ ગિરફ્તથી દૂર છે। તરલ ભટ્ટે બેંક ખાતાઓની વિગત લઈ અને કઈ જગ્યાએથી મેળવી હતી, કોના થકી મેળવી હતી, તરલ ભટ્ટને બેંક ખાતાઓની માહિતી આપનાર કોણ છે, આ તમામ અંગે પૂછપરછ કરવામાં આવશે। તરલ ભટ્ટ સાથે અન્ય કેટલાક પોલીસ અધિકારીઓ ગુનાહિત કૃત્યમાં સામેલ છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે। તો ભટ્ટ સાયબર એક્સપર્ટ હોવાને કારણે ડિજિટલ પુરાવા એકત્રિત કરાશે। કેટલાક બેંક ખાતેદારોના ખાતા ફ્રીઝ કરી અને તોડ કરવાનો આરોપ પણ છે અને તે તમામ વિગતો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। તો તરલ ભટ્ટની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે। તોડકાંડમાં વધુ 2 આરોપીઓની પણ શોધ કરવામાં આવી। તરલ ભટ્ટની જૂનાગઢ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી। તોડબાજ સસ્પેન્ડેડ પીઆઈને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। વધુ રિમાન્ડની માંગ કરવામાં આવશે। તેણે કોની પાસેથી બેંકની જે ડિટેલ હતી તે લીધી હતી, કયા કયા અન્ય પોલીસ કર્મીઓ પણ આમાં સંકળાયેલા છે, આ તમામ બાબતે પૂછપરછ પણ કરવામાં આવી શકે છે। તરલ ભટ્ટની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે। તોડકાંડમાં વધુ 2
આરોપીઓની પણ શોધ। જ્યારે તરલ ભટ્ટ સાથે અન્ય કેટલાક પોલીસ અધિકારીઓ ગુનાહિત ઇતિહાસમાં સામેલ હતા। ગુનાહિત જે કૃત્ય હતું તેમાં સામેલ હતા તે સહિતની પૂછપરછ કરવામાં આવશે। ભટ્ટ સાયબર એક્સપર્ટ હોવાને કારણે ડિજિટલ પુરાવા એકત્રિત કરાશે। કેટલાક બેંક ધારકોના ખાતા ફ્રીઝ કરી તોડ કરવાનો પણ આરોપ છે। સંવાદદાતા અંકિત પોપટ પણ વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે। અંકિત પાસેથી વધુ માહિતી લઈશું। જી અંકિત, તરલ ભટ્ટને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, શું વધારે માહિતી? જી ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો અને સાથોસાથ વાત કરવામાં આવે તો 3 આરોપીઓ વિરુદ્ધ છે તે ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો। તેમાં જે એસઓજીના પીઆઈ છે એમ ગોહિલ તેમના વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો। સાથોસાથ સીપીઆઈ માણાવદર તરલ ભટ્ટ છે તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। તો સાથોસાથ જે એએસઆઈ જાની છે તેમના વિરુદ્ધ પણ ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો। 26મી જાન્યુઆરીના રોજ આ ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ત્રણેય આરોપીઓ છે તે ફરાર થઈ ચૂક્યા હતા। ત્યારે ગઈકાલે સવારના સમયે એટીએસે અમદાવાદ ખાતેથી તરલ ભટ્ટ જે સસ્પેન્ડેડ પીઆઈ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને આજ રોજ તેમને ગુનાના કામે હું આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે થોડીક જ વારની અંદર એટલે કે ગણતરીની કલાકોમાં અહીંયા જે સસ્પેન્ડેડ પીઆઈ છે કે જે આરોપી છે તરલ ભટ્ટ તેને રજૂ કરવામાં આવશે, ગુનાના કામે તેને રજૂ કરવામાં આવશે। સાથોસાથ એટીએસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવે તેવી પણ હાલ અત્યારે માહિતી છે તે મળી રહી છે। સાથોસાથ તરલ ભટ્ટની જો વાત કરવામાં આવે તો તરલ ભટ્ટ અગાઉ પીસીબીના પીઆઈ પણ છે તે રહી ચૂક્યા છે। ત્યારે આજરોજ જ્યારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે તરલ ભટ્ટ છે કે તેમની પાસેથી આ બેંક ખાતાઓની વિગત કઈ જગ્યાથી તેમને મેળવી હતી, સાથોસાથ કોના થકી મેળવવામાં આવી હતી, તેમજ તરલ ભટ્ટને બેંક ખાતાઓની માહિતી આપનાર કોણ છે તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે। તો સાથોસાથ તરલ ભટ્ટ સાથે અન્ય કેટલા પોલીસ અધિકારીઓ આ ગુનાહિત કૃત્યમાં સામેલ છે તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે સૂત્રો પણ કહી રહ્યા છે કે તરલ ભટ્ટ છે તે પોતે સાયબર એક્સપર્ટ હોવાના કારણે ડિજિટલ પુરાવા એકત્રિત કરવા જે છે તે એટીએસ માટે કઠિન સાબિત થઈ શકશે। સાથોસાથ કેટલાક બેંક ખાતા ધારકોની ખાતા ફ્રીઝ કરીને તોડ કરવામાં આવ્યો છે તે સહિતની બાબતો અંગે પૂછપરછ છે તે એટીએસ દ્વારા તરલ ભટ્ટની કરવામાં આવશે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો જૂનાગઢની કોર્ટમાં તરલ ભટ્ટને હવે ટૂંક સમયમાં જ રજૂ કરવામાં આવશે। એટીએસે પણ તેમના ઘરે પૂછપરછ કરી હતી, પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી હતી। બેંક ખાતા અનફ્રીઝ કરી અને તોડ કરવાનો તેમના પર આરોપ છે। તરલ ભટ્ટની પૂછપરછમાં અન્ય ખુલાસા પણ થઈ શકે છે। જૂનાગઢમાં ભડકાઉ ભાષણના વિડીયો અંગે ફરિયાદ, 3 લોકો સામે જૂનાગઢ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભડકાઉ ભાષણ અંગે પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે મોહમ્મદ યુસુફ મલેક, અઝીમ ઓડેદરા અને વક્તા મૌલાના સલમાન અઝહરી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 31મી જાન્યુઆરીએ રાત્રે કેટલાક લોકો ભેગા થયા હતા અને જેમાં વક્તાએ ભડકાઉ ભાષણ કર્યું હતું। આ મામલે જૂનાગઢ પોલીસે પણ અપીલ કરી રહી છે કે લોકોની લાગણી દુભાય તેવા નિવેદન આપવા અથવા તો સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવા અથવા તો તેમના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। માનવ અને અબોલા જીવ વચ્ચેના સંબંધ લાગણીસભર હોય છે અને તેવા અનેક કિસ્સા સામે આવતા હોય છે। તેવામાં પંચમહાલના મુવાડી ગામમાં માનવ અને પક્ષી વચ્ચેનો લાગણીસભર કિસ્સો સામે આવ્યો। અહીં 17 વર્ષની વયે એક સગીરનું આકસ્મિક અવસાન થતા તેના મિત્ર પોપટ પણ મૃતકની અંતિમ વિધિમાં જોડાયો હતો। સગીર અને પોપટ વચ્ચે એટલો આત્મીય સંબંધ જોવા મળ્યો કે મૃતદેહને ચિતા પર રાખ્યા સુધી પોપટ એ મૃતદેહની સાથે જ રહ્યો હતો। મૃતક સગીર દરરોજ મંદિરમાં તેના પિતા સાથે દર્શન કરવા જતો અને ત્યાં પક્ષીઓને દાણા આપતો હતો। મંદિરના પ્રાંગણથી શરૂ થયેલી આ બંનેની મિત્રતા પોપટે અંતિમ ઘડી સુધી નિભાવી। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થયો છે। દરિયામાં સતત ઘટતી માછલીઓને કારણે માછીમારોની સ્થિતિ હાલ અત્યારે કફોડી બની છે। જ્યારે ડીઝલના ઊંચા ભાવ અને દૂર દૂર સુધી માછલીઓની શોધમાં જવું પડતું હોય છે। અનેક બોટ માલિકોની આર્થિક સ્થિતિ હાલ દયનીય બની છે। તેવામાં પોરબંદરના પ્રોફેસર ઝલક
ઝલકે માછીમારો માટે એક વિશેષ એપ પણ તૈયાર કરી છે કે જ્યારે ફિશ ફાઇન્ડર નામની આ એપ્લિકેશન વડે માછીમારોને કયા સ્થળ પર વધારે માછલીઓ છે તે અંગેની માહિતી આપી શકાય અને આ ઉપરાંત આ એપ્લિકેશનની મદદથી જો માછીમાર દરિયામાં ભારત પાકિસ્તાનની સીમા નજીક પહોંચે તો તેને એલર્ટ પણ આપવામાં આવશે, જેને કારણે અજાણતા પાકિસ્તાન પહોંચી જતા માછીમારોની સંખ્યામાં ઘટાડો લાવી શકાય। હાલ આ એપ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પોરબંદર અને દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં ટેસ્ટિંગ માટે મુકાયું છે। જો આ એપ સફળ રહેશે તો લાંબા સમય સુધી માછલીઓની શોધખોળ માટે થતા સર્ચ અને સમયના પણ બગાડ અટકી શકશે। આ એપને રિયલમાં આવતા હજી 6 મહિના જેવું લાગશે, કારણ અત્યારે ટેસ્ટિંગ મોડમાં છે અને આ એપ અત્યારે ટેમ્પરરી બેઝ મેં એક માધુપુર, પોરબંદર જિલ્લો અને દ્વારકા જિલ્લાને ધ્યાનમાં રાખી અને ડેટા એકત્રિત કરી અને હું એનું પ્રેડિક્શન કરી અને ફિશ ક્યાં મળશે એ હું બતાવીશ। બનાસકાંઠાના અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા બનાવીને 50થી વધારે જમીનના હુકમો આપી દેવાનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। દરેક લાભાર્થી પાસેથી 2.5 લાખ લઈ 1.25 કરોડનું કૌભાંડ આચરતું હાલ અત્યારે માહિતી સામે આવી અને કૌભાંડ આચર્યાનું ખુલતા જ અમીરગઢ મામલતદારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે। આરોપીઓએ બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી 50થી વધારે લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો સનસનીખેજ ખુલાસો પણ થયો છે। જ્યારે હાલ તો અમીરગઢ પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે, ત્યારે આવનારા સમયમાં કેટલાય કૌભાંડીઓના નામ સામે આવે તેવી પણ શક્યતા છે। जमीन खाली करवा आया था, पुलिस पार्टी हाथे आया था। नहीं, मैं लैंड कैंपिंग दाखल करी 29 तारीख मैं लैंड कैंपिंग में अरजी કરી જે મંજૂર થઈ મામલતદાર ઉપર આવી એટલે બીજી દાડે અને ઉપર બીજી દાડે આ ફરિયાદ દાખલ થઈ। હુકમની કોપી જોતા એ હુકમની કોપી બિલકુલ ખોટી હતી કે અમારા કચેરી તરફથી કે સરકારી તંત્ર તરફથી આવો કોઈ હુકમ અમારા તરફથી કરવામાં આવેલો નહોતો, એટલે જે તે વખતે રહીને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। તે હવે ફરિયાદની તપાસ જે થાય એની અંદર જે આગળની કાર્યવાહી ત્યાંથી થશે। ભ્રષ્ટાચાર નાબૂદ કરવા એસીબીની ઝુંબેશ। એસીબીએ ઝુંબેશ દરમિયાન પાલનપુર, મોડાસા અને અમદાવાદના લાંચિયા બાબુઓની ધરપકડ કરી છે। પાલનપુરના ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના ઇન્ચાર્જ અધિક્ષક ઇન્ચાર્જને 50,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે। મોડાસા આરટીઓના એજન્ટને 10,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો, તો બીજી તરફ અમદાવાદના નરોડામાં અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણની કચેરીમાં હોમગાર્ડ 2,000ની લાંચ લેતા ઝડપાયો છે। એસીબીએ છટકું ગોઠવી લાંચિયા બાબુઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી। જણાવેલું કે જો તમારી કોઈ બાબત કાયદેસરની હશે તો તમને કોઈ ડિસ્ક્વોલિફાય કરી શકશે નહીં અને અમે તમને પૂરેપૂરી મદદ કરીશું। ત્યારબાદ તેઓનો જે 82 લાખનો ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટમાં તેઓ પાસેથી 1% લેખે લાંચના નાણાંની માંગણી થતી હતી। તેમાં તેઓએ 50,000 રૂપિયા આપવાનું નક્કી કરેલું અને એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાતા તે ટ્રેપ સક્સેસ ગયેલી છે। આમ કેર પ્રોગ્રામના અમલીકરણ બાદ આ પહેલો કિસ્સો એવો છે કે જેમાં ફરિયાદી પોતે કેર પ્રોગ્રામ વિશે જાણી અને ત્યારબાદ પોતાને સુરક્ષા મળશે એવી ખાતરી થતાં આગળ આવી અને એસીબીને ટ્રેપ કરાવેલી છે। નિત્યાનંદ આશ્રમ કેસને લઈ બંને યુવતીઓ માટે કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજીનો કોર્ટે ચુકાદો આપ્યો છે। કોર્ટે હેબિયસ કોર્પસ અરજીનો આશરે 3.5 વર્ષ બાદ ચુકાદો આપ્યો। 10 જાન્યુઆરી 2024ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બંને યુવતીઓ જોડાઈ હતી। બંને યુવતીઓ સાથે વાત કર્યા બાદ હાઈકોર્ટે નિત્યાનંદ આશ્રમમાં રહેતી યુવતીઓના તરફેણમાં ચુકાદો આપ્યો છે। બંને યુવતીઓએ સ્પિરિચ્યુઅલ પાથ અપનાવ્યો હોવાથી અમે અહીંયા આવ્યા છીએ। બંને યુવતીઓ સાથે ઓનલાઈન વાત કર્યા બાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે બંને યુવતીઓ સમજી શકે અને પુખ્ત વયની છે। दोनों लड़कियों ने कोर्ट में हम सबके सामने सारे वकील फादर की तरफ से और हम लोग लड़कियों को रिप्रेजेंट करते हुए हम सब वकील वहां पे थे और वहां पे लड़कियों ने बोला कि हमने अपनी मर्जी से भारत को एट प्रेजेंट छोड़ा हुआ है। हम लोगों ने स्पिरिचुअल पाथ अपना अपनाया है, वो उनका पर्सनल चॉइस है कि वो स्पिरिचुअलिटी की तरफ आगे बढ़ना चाहती हैं और वो अभी वापस नहीं आना चाहती। આગામી સમયમાં મોરબી પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે, ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો। મોરબીનો વધુ વિકાસ થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી, તો બીજી તરફ મોરબી ભાજપ સંગઠને પણ ફટાકડા ફોડી ઉજવણી કરી।
આમાં કોઈ એવો વધારો નહીં આવે ટેક્સનો, માત્ર 5-15-20% જ આવે. અને બીજું, કોર્પોરેશન હોય તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગ્રાન્ટો આવે, અધિકારી આવે અને સારામાં સારું ડેવલપમેન્ટ થાય, બાયપાસ રસ્તા મળે, ટ્રાફિકની સમસ્યા હલ થાય. અને આ કોર્પોરેશન આવવાથી વિકાસના કામ ખૂબ સારી રીતે થશે. અને જે અત્યારે બાંધકામ આડેધડ જેમ થાય છે એના ઉપર પણ બાણ લાગી જશે. સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની, તો જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ સ્ટેન્ડિંગ કમિટીમાં મહાનગરપાલિકાનું 1243.70 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સુભાષ માર્કેટનું રીડેવલપમેન્ટ માટે પ્રાવધાન કરવામાં આવ્યું તથા જામનગર શહેરની હદ 34 કિલોમીટરમાંથી 128 કિલોમીટર વિકેન્દ્રિત કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે. ડ્રાફ્ટ બજેટમાં 1062.40 કરોડની આવકનો અંદાજ લગાવવામાં આવ્યો. 24-25ના અંદાજપત્ર તૈયાર કરતા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૌતિક સુવિધાઓની કામો ઉપરાંત કેટલીક અગત્યની કી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવેલ છે. શહેરનો સમતોલ અને યોગ્ય પ્રકારે વિકાસ થાય અને તમામ નાગરિક સુવિધાઓ આપી શકાય એ માટેના સારા અર્બન પ્લાનિંગની વાત છે. બનાસકાંઠાના પાલનપુરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. લાઇબ્રેરીમાં વાંચવા ન દેવા અને જમીન મામલે બોલાચાલી થઈ હતી. આરટીઓ કચેરી સામે ઠાકોર સમાજની લાઇબ્રેરી સામે બનાવ બન્યો હતો. સમાજની જમીન ભાડે આપી દેવા મામલે બોલાચાલી થઈ હતી. લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ છે. 15 દિવસથી વિવાદ, ગઈકાલે મારામારી થઈ હતી. બંને પક્ષોએ છૂટા હાથની મારામારી થઈ. પાલનપુર પૂર્વ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. સંવાદદાતા કિશોર તુવર ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. કિશોર, 15 દિવસથી આ વિવાદ ચાલતો હતો અને ગઈકાલે મારામારીની ઘટના સામે આવી. શું છે સમગ્ર મામલો? શું વધારે વિગત? ચોક્કસથી પૃથ્થા આપને જણાવી દઉં કે છેલ્લા 2 મહિનાથી જે પાલનપુર આરટીઓ કચેરી સામે ઠાકોર સમાજની લાઇબ્રેરી આવેલી છે તેના અંદર વિવાદ ચાલી રહ્યો હતો અને છેલ્લા 15 દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં સમાજની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવા અને સમાજની જમીન ભાડે આપી દેવા મામલે 2 પક્ષો સામે આવી ગયા હતા અને ગઈકાલે મારામારી પણ થઈ હતી. અને જે તેનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. અને આ સમગ્ર મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે સામે 10 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે. અને છેલ્લા 15 દિવસથી વિવાદ ચાલતો હતો તેમાં મારામારીનું પણ આ ચર્ચાસ્પદ બન્યું છે. ગઈકાલે જ્યારે વિદ્યાર્થીઓ કલેક્ટર અને એસપીને રજૂઆત કરવા નીકળ્યા હતા ત્યારે પાલનપુર પૂર્વ પોલીસે વિદ્યાર્થીઓને રજૂઆત કરતા રોક્યા હતા. અને અત્યારે તો આ સમગ્ર જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને સમાજના જે અનેક આગેવાનો છે તે આગેવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આભાર. તો સમાચારમાં આ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સ્માઇલ્સ ફ્રોમ હુમલો કરાયો હોવાનો આક્ષેપ. કેટલાક અસામાજિક તત્વોએ હનુમાન ચાલીસા ન વગાડવા આપી ધમકી. ભરૂચની એસવીએમ સ્કૂલની બહાર મોપેડમાં અચાનક આગ લાગી. આગમાં આખું મોપેડ બળીને ખાક. રસ્તા વચ્ચે મોપેડમાં આગ લાગતા દોડધામ મચી. ખેડા જિલ્લાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં દીપડાની લટાર. પાવર સ્ટેશનના ગેટ નંબર 8 પાસે દીપડો દેખાયો. સિક્યુરિટી ગાર્ડે જાણ કરતા વન વિભાગે દીપડાને પકડવા પાંજરા મૂક્યા. આદિવાસી સમાજના લગ્નમાં ઝૂમ્યા સાંસદ મનસુખ વસાવા. નર્મદાના બોગજ ગામમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા મનસુખ વસાવા. લગ્નમાં વરરાજા સાથે ઝૂમતા જોવા મળ્યા મનસુખ વસાવા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ. વડોદરામાં મનપાની ઢોર પાટીની ગાડી ખખડધજ હાલતમાં. ગાડીમાં હેડલાઇટ, બમ્પર અને ફાઇબર બોડીના ઠેકાણા નહીં. ગાડીને લઈને અકસ્માતનો ભય. તંત્રની બેદરકારીને લઈને લોકોમાં રોષ. રાધનપુરના કલ્યાણપુર ગામમાં આંગણવાડીની કામગીરીમાં ગેરરીતિનો આરોપ. ટેન્ડર મુજબ કામગીરી ન થતી હોવાનો ગ્રામજનોનો દાવો. નવીન બાંધકામમાં ટેન્ડર મુજબ કામગીરી ન કરાતી હોવાનો ગ્રામજનોનો આરોપ.
જામનગરમાં વિપક્ષી નગરસેવિકાનો અનોખો વિરોધ જોવા મળ્યો. બજેટ બેઠક પહેલા કોર્પોરેટર કચેરીએ 2 શ્વાન લઈને પહોંચ્યા. શ્વાનના કાયમી નિરાકરણ માટે કરી માંગ. પોલીસે સ્ટેન્ડિંગ કમિટી હોલ બહારથી કરી અટકાયત. રાજકોટ બીજીવીસીએલ કચેરી પર યુવાનોના દેખાવો. એપ્રેન્ટિસની પરીક્ષાને 1 વર્ષ પૂર્ણ છતાં ઓર્ડર નહીં મળતા યુવાનોમાં રોષ. બીજીવીસીએલે હજુ સુધી ઓર્ડર ન આપતા નારાજ ઉમેદવારોએ કર્યું વિરોધ પ્રદર્શન. ફતેપુરાના સીએસસી કેન્દ્રમાં ડાયાલિસિસ માટે આવતા દર્દીઓને ભારે હાલાકી. ડાયાલિસિસ કેન્દ્ર હોવા છતાંય સુવિધાઓનો અભાવ. અનેક વખત રજૂઆત કરવા છતાં આરોગ્ય વિભાગના આંખ આડા કાન. હરણી બોટ દુર્ઘટના બાદ વડોદરા તંત્ર એક્શનમાં. મનપા હસ્તકની 20 જર્જરિત શાળાઓ જાહેર કરી બંધ કરવા નોટિસ ફટકારી. 10,000થી વધુ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમાયું. જળકુંભીનું સામ્રાજ્ય. જળકુંભીના કારણે પાણી દૂષિત થતા રોગચાળાની ભીતિ. તાપી નદીનું શુદ્ધિકરણ કરાય તેવી સ્થાનિકોની માંગ ઉઠી. પોરબંદરમાં નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી. કાંટેલા રાતડી વચ્ચે બાવળ રોડ સુધી પહોંચ્યા છતાં દૂર નહીં કરાતા મુશ્કેલી. વાહન ચાલકોને આગળ રસ્તો નહીં દેખાતો હોવાથી અકસ્માતનો ભય. સુરતમાં રખડતા શ્વાનની ટક્કરથી અકસ્માત. ઉધનામાં રસ્તા વચ્ચે અચાનક શ્વાન આવી જતા બાઇક ચાલક નીચે પટકાયો. આંખમાં ઈજા થતા બાઇક ચાલકને હોસ્પિટલ ખસેડાયો. સુરતમાં બેકાબુ કાર ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘૂસી ગઈ. રિંગ રોડ બ્રિજ પર કાર ચાલકે સર્જ્યો અકસ્માત. ડિવાઈડર કુદાવી કાર રોંગ સાઈડમાં ઘૂસી અને એક્ટિવા ચાલકને પણ અડફેટે લીધો. ભરૂચના વાગરા મોલેર ચોકડી પાસે કેમિકલ ભરેલા ટેન્કરનો અકસ્માત થયો. ટેન્કર લીકેજ થતા રસ્તા પર કેમિકલ વહ્યું અને ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી સ્થિતિને કાબૂમાં લીધી. ભરૂચના કિમોજ અને સાંગડી ગામ વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત. દહેજ નોકરી કરવા જતા યુવાનની બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારી. અકસ્માતમાં સી ગામના 20 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો. અમદાવાદમાં જીવ લે તેવા બમ્પનો વિડીયો વાયરલ થયો. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર અકસ્માત સર્જાય તેવા બમ્પનો વિડીયો વાયરલ. જાગૃત નાગરિકે બમ્પથી વાહન ચાલકોને પડતી મુશ્કેલીનો વિડીયો વાયરલ કર્યો. અમદાવાદમાં સ્પા સંચાલક અને ગ્રાહક વચ્ચે મારામારી. ઓઢવ વિસ્તારના સ્પામાં મારામારીનો વિડીયો થયો વાયરલ. ગ્રાહકો સ્પાની બહાર તોડફોડ કરી નાસી છૂટ્યા. અમદાવાદના નારોલમાં યુવક પર જીવલેણ હુમલો. અંગત અદાવતમાં યુવકને જાહેરમાં તલવારના ઘા માર્યા. જીવલેણ હુમલાની ઘટના કેમેરામાં કેદ. પોલીસે 4 શખ્સો સામે નોંધી ફરિયાદ. બનાસકાંઠામાં ખોટા સહી સિક્કાથી જમીનના હુકમોનું કરોડોનું કૌભાંડ. અમીરગઢ મામલતદારના નકલી સહી અને સિક્કાથી આચરી ગેરરીતિ. 50થી વધુ લોકોને જમીનના હુકમો આપી દીધા. અજાણ્યા શખ્સોએ 1.25 કરોડનું કૌભાંડ આચર્યું. ખોટા સહી સિક્કા કરેલ લાભાર્થીઓ પાસેથી 2.5 લાખ રૂપિયા લઈ લીધા. એક લાભાર્થીએ મામલતદાર કચેરી જઈ પોતાની જમીનનું પંચનામું કરવા સ્થળ પર આવવા કર્મચારીઓને કહેતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો. જૂનાગઢના મેદરણામાં લૂંટની ઘટના. વેપારીના મિત્ર અને અન્ય 2 આરોપીએ રિવોલ્વર અને છરીની અણીએ 80 લાખની લૂંટ કરી. લૂંટારુઓને પકડવા શહેરમાં નાકાબંધી કરાઈ. જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસને મોટી સફળતા મળી. તોડકાંડનો માસ્ટરમાઇન્ડ તરલ ભટ્ટ ઝડપાયો. આરોપીના અમદાવાદ સ્થિત ઘર પર દરોડામાં પગેરું મળ્યું. ગુજરાત એટીએસે આરોપીની પૂછપરછ શરૂ કરી. આરોપી પર બેંક ખાતા અનફ્રીઝ કરી તોડ કરવાનો છે આરોપ. તરલ ભટ્ટની પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા. અન્ય 2 આરોપીઓનું પણ પગેરું શોધી રહી છે એટીએસ. જૂનાગઢ તોડકાંડ પર બોલ્યા ડીજીપી. તરલ ભટ્ટની ઊંડાણપૂર્વક પૂછપરછ કરાશે. જે પણ લોકો સંકળાયેલા છે તેમની પણ તપાસ થશે. ડીજીપી વિકાસ સહાયે એટીએસ કચેરીની મુલાકાત લઈને વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ મોરબીની તો મોરબી વાસીઓની ખુશી હવે બમણી થઈ છે. મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા દરખાસ્ત કરાઈ હતી. મોરબીના લોકો પણ હાલ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. લોકોએ સરકારનો આભાર માન્યો છે તો તમામ પક્ષો પણ સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે. કે ગુજરાતમાં મોરબીને જે કોર્પોરેશન આપી છે એનાથી ફાયદો એ થશે કે વર્ષો પહેલાં મોરબી પેરિસ કહેવાતું. ત્યારે વસ્તી અત્યારે છે એની 25% હતી. અત્યારે વસ્તી બહુ વધે, ઉદ્યોગ બહુ છે. એટલે એક તો સારા અધિકારી આવશે, કમિશનર, પછી એન્જિનિયરો આવશે, સ્ટાફ આવશે, સારી રીતે ડેવલપમેન્ટ, નવી ગ્રાન્ટો આવશે અને સોલિડ કામ થશે, વિકાસના કામ. અત્યારે કોર્પોરેશન આપવાથી કોઈ જાતના માણસો કોઈ એમ કે ટેક્સ વધારો એ તો નોર્મલ હોય, 5-10% ટેક્સ વધતો હોય, એ કંઈ મોરબીને કંઈ વાંધો નથી આવે. પણ જે ડેવલપમેન્ટ થવું હોય અને મહાનગરપાલિકામાં એટલો બધો ટ્રાફિકની સમસ્યા છે, એવી સરકારશ્રીને આપણે વિનંતી કરી કે તમે સારો કમિશનર મૂકો કે મોરબીના જે દબાણો છે એ દબાણો તાત્કાલિક, અને આ તાત્કાલિક આજે મહાનગરપાલિકા ડિક્લેર થઈ
અને આજથી જ તમે કાલ પરમદીથી તમે ચાલુ કામગીરી કરી દો એવી પ્રજાજનોની માગણી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.